અગત્યના સૂત્રો આપણે એનસીઈઆરટીમાં ભણી ચૂક્યા છીએ। આ પેજ જે તમને દેખાડું છું એ તમે ઓલરેડી એનસીઈઆરટીમાં ભણી ચૂક્યા છો। જો આ બધા સૂત્રો તમને યાદ આવી જાય તો E = h mu, E = hc/λ, ત્યારબાદ કોણીય વેગમાન mvr = nh/2π, આ બધા સૂત્રો જાણીતા છે। આપણા માટે અગત્યનું સૂત્ર જેની આપણે ચર્ચા કરવાના છીએ એ છે કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર n² × 52.9 પિકોમીટર। ત્યારબાદ એની ઉર્જાનું સૂત્ર આપણે સાબિત કરશું કે આ ક્યાંથી આવે છે। આ બે સૂત્ર ઉપર વધારે ફોકસ કરશું અને આ ઉપરાંત આપણે એક વેગનું સૂત્ર પણ છે જેને ફોકસ કરશું। તો આ સૂત્ર તમે ફરીથી યાદ કરી લ્યો અથવા તો અહીંયા પણ લખી નાખો, કારણ કે આ સૂત્રને રિલેટેડ એમસીક્યુઝ આપણે હમણાં સોલ્વ કરશું આગળના લેક્ચર્સની અંદર। તો ચલો સૌથી પહેલા આપણે ત્રિજ્યાના સૂત્રની સાબિતી આપી લઈએ। બરાબર, અહીંયા આપણે લખી નાખીએ ત્રિજ્યાનું સૂત્ર। હવે એકચ્યુઅલી ત્રિજ્યાનું સૂત્ર શું છે એ આપણને ઓલરેડી ખબર જ છે। ત્રિજ્યાનું સૂત્ર છે R = n² ગુણ્યા 52.9 પિકોમીટર। આ સૂત્ર આપણને ખબર જ છે, પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું એ જાણશો તો તમને બીજી ઘણી બધી મદદ થઈ જશે એમસીક્યુઝના કોન્સેપ્ટની અંદર। ઓકે, તો બરાબર જુઓ, આ સૂત્રને રિલેટેડ આપણે વાત કરીએ તો બોહરના નિયમની અંદર 5મી અભિધારણા હતી। બોહરના નિયમની અભિધારણા પ્રમાણે બોહરના નિયમની એક અભિધારણા હતી જેમાં એમ કહેવામાં આવ્યું હતું પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એ ડાયરેક્ટલી કેન્દ્રગામી બળના ઇક્વલમાં હોય છે, એટલે કે બરાબરમાં હોય છે। તો એ બરાબર લખજો। ઇલેક્ટ્રોનની ગતિના કારણે ઉદ્ભવતું કેન્દ્રગામી બળ। તો એક રીતના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ ઇક્વલ હોય છે એવું આપણે બોહરની અભિધારણામાં સમજી ચૂક્યા છીએ। જો હજી એ તમને યાદ ન આવતું હોય તો ફટાફટ હું તમને રિવાઇઝ કરાવી દઉં। સપોઝ આ એક કેન્દ્ર છે, કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય છે અને આપણે એવું માની લઈએ કે દાખલા તરીકે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગોળાકાર પથ ઉપર ગતિ કરે છે, જેવું બોહરે કહ્યું હતું। ઇલેક્ટ્રોનને આપણે અહીંયા કલ્પી લઈએ અને આ થઈ ગયું એનું કેન્દ્ર પ્રોટોન। તો એક રીતના આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કંઈક ને કંઈક આકર્ષણ બળ લાગતું હોય છે, એ તો આપણને ખબર જ છે। બરાબર, આપણે એને કહીશું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ। પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે। એ આ પ્રકારનું આકર્ષણ બળ એના કેન્દ્રગામી બળને ઇક્વલ હોય છે। કેન્દ્રગામી બળનો મતલબ એમ થાય છે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોન કંઈક સીધી રીતે પ્રવેગિત ગતિ કરતો હોય છે। આપણે એવું પણ સૂચવેલું હતું। એને કેન્દ્ર તરફી જે ગોળાકાર સ્વરૂપે લાગે છે એ કેન્દ્ર તરફના બળને કેન્દ્રગામી બળ કહેવાશે। તો હવે જો આપણે આ બંનેની વાત કરીએ ને તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એનું જો સૂત્ર લખવું હોય તો એ લગભગ આપણે કેમેસ્ટ્રીમાં નથી એવું પણ ફિઝિક્સમાં તમારે આવી ગયું હશે। એનું સૂત્ર થશે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળનું કે Q1 Q2/r²। બોલો, આ સૂત્ર ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે તમને? આ સૂત્ર કુલમ્બના સૂત્ર ઉપરથી આવેલું છે। કુલમ્બનો નિયમ તમે ભણી ચૂક્યા હશો ફિઝિક્સની અંદર, ત્યાંથી આ સૂત્ર લીધેલું છે। આ છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે। સિમિલર એ જ રીતે જો આપણે કેન્દ્રગામી બળની વાત કરીએ તો આ પણ એક ફિઝિક્સનું સૂત્ર છે। કેન્દ્રગામી બળને આપણે mv²/r વડે દર્શાવી શકીએ છીએ, જે તમને ફિઝિક્સની અંદર આ સૂત્ર જોવા મળ્યું હશે। તો ઓવરઓલ આની સાબિતી ફિઝિકલ રીતે જશે તો તમે અહીંયા સમજી શકો છો કે આ બંને સૂત્રને ઇક્વલ આપણે લેવા પડશે, કારણ કે કેન્દ્રગામી બળ અને આકર્ષણ બળ બંને સમાન છે। આ સૂત્રની અંદર હજી એક થોડુંક ક્લેરિફિકેશન કરી લઈએ આપણે। આ જે Q1 અને Q2 છે ને
એ બે કણોનો વીજભાર હોય. અહીંયા બે કણ એટલે હું એમ સમજી શકું, એક કણ તો ઇલેક્ટ્રોન આવી જશે અને બીજો કણ આ પ્રોટોન આવશે. તો આ જે ઇલેક્ટ્રોન છે ને, એ ઇલેક્ટ્રોનના કણને આપણે એના વીજભારને આપણે ઈ લખી શકીએ છીએ. બરાબર, ઇલેક્ટ્રોનના વીજભારને ઈ લખીએ તો સમજો કે પ્રોટોનના વીજભારને શું લખી શકાય? પ્રોટોનના વીજભારને, એનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોય, પણ એકચ્યુઅલી પ્રોટોનની આગળ મારે ઝેડ લખવો પડશે એના સંખ્યાને રિલેટેડ, કારણ કે ઇલેક્ટ્રોન તો એક જ છે પણ પ્રોટોન વધારે હોઈ શકે, 5, 10, 15. ઓકે, તો ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા અને ઈ એટલે એનો વીજભાર. આવી રીતે આ બંનેને Q1 અને Q2 તરીકે લઈ શકીએ છીએ. હવે જો તમે આ બંને સૂત્રને સમાન ધારી લો, સમાન ધારવાનું નથી પણ છે જ, બરાબર, આ બંને એ આકર્ષણ બળ અને કેન્દ્રગામી બળને સમાન રીતે લઈ લો તો જોજો સૂત્રની સાબિતી કંઈક આવી રીતે થશે. આ સાઈડનું સૂત્ર જો હું અહીંયા લખું કે K Q1 Q2 અપોન R², બરાબર, અને પેલી બાજુનું સૂત્ર આવશે M V² અપોન R, આવી રીતે લખાશે. બરાબર, આની અંદર થોડાક સુધારા વધારા કરીએ, જેમ કે Q1 અને Q2 ને આપણે અલગ રીતે દર્શાવી શકીએ છીએ. અહીંયા સાઈડમાં આપણે કહીએ કે Q1 ની જગ્યાએ, દાખલા તરીકે Q1 પ્રોટોનનો વીજભાર હોય તો તમે Z ઇન્ટુ E લખી શકો છો, અને Q2 ની જગ્યાએ માત્ર E લખી શકો છો, ઇલેક્ટ્રોનનો વીજભાર. તો આવો સુધારો જો આ સૂત્રની અંદર કરીએ તો જુઓ કેવી રીતે બદલે છે આ સૂત્ર. અહીંયા હું લખી શકું છું K ઇન્ટુ Z E ઇન્ટુ E, બરાબર, આમાં E અલગ છે, આવી રીતે ના છેદમાં R² બરાબર MV² અપોન R. ઓકે, આની અંદર આપણે જસ્ટ એટલું કામ કરીએ કે V² ને કરતા બનાવી નાખીએ. ઓકે, V² ને જો કરતા બનાવશું તો બરાબર રીતના જોજો, V² આ સાઈડ જ રાખું છું, બાકીના બધાને પેલી સાઈડ ધકેલી દઈએ. તો પહેલાં તો R જે છેદમાં છે તે અંશમાં આવી જશે. તો અહીંયા આવી રીતના ઉપર થશે K ઇન્ટુ Z E² ઇન્ટુ R, એના છેદમાં M અંશમાં છે પેલી સાઈડ જાય તો છેદમાં આવી જશે, તો M અને આ ઓલરેડી છેદમાં જ હતો એટલે કે R². આવી રીતે લખી શકાશે. હવે ઉપર નીચે જે ઉડતું હોય તે ઉડાડી દઈએ, જેમ કે આની અંદર R એક એક ઉડી જાય છે, બરાબર, એ સિવાયની બધી વસ્તુ અહીંયા લખી નાખીએ તો K ઇન્ટુ Z E² ના છેદમાં M R, આ થશે આપણી V² ની વેલ્યુ. આ V² ની વેલ્યુને આપણે બીજા એક સૂત્રમાં મૂકવાની થશે, બરાબર, જ્યાંથી આપણને ત્રિજ્યાનું સૂત્ર મળશે. અને એ સૂત્ર છે બોહરના નિયમ પ્રમાણે. તમે આ સૂત્રને બરાબર રીતે ઓળખતા જ હશો. બોહરના નિયમ પ્રમાણે તમે કોણીય વેગમાનનું સૂત્ર ખાસ ઓળખો છો. કોણીય વેગમાન mvr = nh/2π. આ સૂત્ર બોહરના નિયમની અંદર જ આવી ગયું છે, જે દર્શાવે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જો કક્ષામાં ગતિ કરતો હોય તો એનું કોણીય વેગમાન એ n × h/2π છે, જ્યાં n એટલે કક્ષાનો ક્રમ સૂચવે છે. હવે જસ્ટ આપણે એટલું કરવાનું છે, આ V² ની વેલ્યુ આની અંદર મૂકવાની થશે, બરાબર. તો પહેલાં એક કામ કરીએ, આને સ્ક્વેર તો કરવું પડશે. આખા સમીકરણને પહેલાં સ્ક્વેરમાં રૂપાંતર કરી નાખીએ તો જોજો બરાબર. અહીંયા સ્ક્વેર કરું M² V² R², બરાબર, અને સામેની સાઈડ પણ સ્ક્વેર થઈ જાય તો n² h² અપોન 2² 4 π². અને આ વેલ્યુને ફાઇનલી તમે V² ની વેલ્યુને આની અંદર મૂકી દો, પછી આપણે ગણતરી આગળ વધશે. તો V² ની વેલ્યુ જો આની અંદર મૂકીએ તો બરાબર રીતે જોજો M² અને ચલો V² ની વેલ્યુ આખું કાઉન્સમાં દર્શાવીએ આપણે. V² જ છે એટલે પાછો સ્ક્વેર કરતા નહીં બીજી વાર. તો અહીંયા લખીએ આપણે K ઇન્ટુ Z E² ના છેદમાં M R, ઉપર આવશે R² બરાબર n² h² અપોન 4 π². આવી રીતે આખું સૂત્ર થઈ ગયું. હવે ઉપર નીચે જો કોઈ ઉડતું હોય તો ઉડાડી દો અને પછી ત્રિજ્યાને કરતા બનાવી નાખો. તો જુઓ સૌથી પહેલાં અહીંયા M ઉડી જશે, ત્રિજ્યા R અને R ઉડી જશે. આવી રીતે થઈ ગયું. હવે તમે સિમ્પલી આની અંદર ત્રિજ્યાને કરતા બનાવી નાખો.
ચલો તો ત્રિજ્યાને જો કરતા બનાવશો તો આર ની વેલ્યુ અહીંયા એક જ રાખીએ, બાકીના બધાને સામેની સાઈડ મોકલી દઈએ. સામેની સાઈડ ઓલરેડી n² h² ના છેદમાં 4π² તો છે જ. હવે આ બાજુથી જુઓ તો m k z e² આ બધા સામેની સાઈડ જાય તો છેદમાં ચાલ્યા જશે, એટલે કે આવી રીતના થશે m k z અને e² આવી રીતે, અને છેદમાં તો કોઈ નથી. તો ઓવરઓલ આટલું સૂત્ર આપણને મળે છે ત્રિજ્યાનું સૂત્ર. તમને એમ થશે આ ત્રિજ્યાનું સૂત્ર છે પણ કેમ અલગ દેખાય છે? આની અંદર જેટલા પણ અચળાંક છે ને એ બધાની વેલ્યુ મૂકી દો એટલે ઓલરેડી આપણું સૂત્ર આવી જ જશે. હવે આની અંદર ક્યાં ક્યાં અચળાંક છે બરાબર રીતે જુઓ તો સૌથી પહેલા આપણને આ n દેખાય, n એટલે ત્રિજ્યા થશે, એ કોઈ અચળાંક નથી. h એ પ્લાન્કનો અચળાંક છે, તો h ની જગ્યાએ આપણે 6.626 ગુણ્યા 10⁻³ લખી શકીએ છીએ જૂલ ઇન્ટુ સેકન્ડમાં. પછી છેદમાં જુઓ 4π², ચલો પાઈની જગ્યાએ તમે 3.14 લઈ શકો છો. m એટલે આપણે આખી વાત ઇલેક્ટ્રોનની કરીએ છીએ તો ઇલેક્ટ્રોનનું દળ એ પણ અચળ થશે, 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામની અંદર. ઓકે, પછી આવે છે કે. ચલો કે એટલે કે જે કુલમ્બના નિયમમાં અચળાંકનું મૂલ્ય હતું તે ફિઝિક્સના નિયમ પ્રમાણે આ નિયમ આ વેલ્યુ તમને મળશે 9 ગુણ્યા 10⁹ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર² પર કુલમ્બ સ્ક્વેરમાં ફિઝિક્સમાં આવે છે. ત્યારબાદ ઈ એટલે આપણે વીજભાર લીધેલો હતો અને વીજભાર આપણને બહુ સારી રીતે ખબર છે, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. જો આ બધી જ વેલ્યુ આની અંદર મૂકી દેશો ને તો તમને ફાઇનલી જવાબ મળી જશે. તમારા ત્રિજ્યાનું સૂત્ર ફાઇનલી તમને કંઈક આટલું મળશે, 0.529 n²/z. અને આ મૂલ્ય તમને એંગસ્ટ્રોમમાં મળશે. જો તમે ડાયરેક્ટ પિકોમીટરમાં જ ફેરવવા માંગતા હોય તો આપણું સૂત્ર આવી રીતના જ આવશે, n² ગુણ્યા 52.9 પિકોમીટર. તો જે સૂત્ર આપણે ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર જોઈ ચૂક્યા છીએ આ એની સાબિતી થાય છે. આવી રીતે આ સૂત્ર મેળવી શકાય છે. તો તમને આ સૂત્રની બધી જાણકારી હવે ખબર પડી જવી જોઈએ. હવે આપણા મેઇન ટાર્ગેટ ઉપર આવીએ કે તમને MCQs એકચ્યુઅલી કેવા પૂછાશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમુક એક્ઝામ્પલ લઈને આપણે વિચારતા જશું. સરખામણીને રિલેટેડ તમને ઘણું બધું પૂછી શકે છે. બરાબર જોજો, એક ઉદાહરણથી આપણે ચાલુ કરીએ. ઉદાહરણથી ફોર એક્ઝામ્પલ તમને આવું પૂછી શકે કે He+ ની ત્રીજી બહોર કક્ષા ની ત્રિજ્યા અને હાઇડ્રોજનની ચોથી બોહર અથવા તો બોહર કક્ષાની ત્રિજ્યા નો ગુણોત્તર જણાવો. ગુણોત્તર કેટલો થાય? આવા MCQ ઘણા બધા તમને દેખાશે. બરાબર, આને સોલ્વ કરવાની ટેકનિક શીખી લો તો તમારા માટે ઇઝી થઈ જશે. જો જ્યારે પણ ત્રિજ્યાની વાત આવે એટલે સૂત્ર તો આપણી સામે હાજર જ છે, પણ જ્યારે ગુણોત્તરની વાત આવે ત્યારે ગુણોત્તરનો મતલબ થશે R1/R2 આવી રીતે. તો એકચ્યુઅલી તમારે હિલિયમ માટે અને હાઇડ્રોજન માટે બંને માટે સૂત્ર લખવા પડશે. તમે He+ માટે દાખલા તરીકે આપણે ત્રિજ્યાનું સૂત્ર લખીએ તો ત્રિજ્યાનું સૂત્ર થશે, આપણે એને R1 નામ આપી દઈએ તો R1 બરાબર n²/z ઇન્ટુ 52.9 પિકોમીટર. પણ જ્યારે તમારે ગુણોત્તર જ કરવાનો છે ત્યારે બદલતી વસ્તુ જ રાખવાની, તમારે અચળ વસ્તુને કાઢી નાખવાની. તો ઓવરઓલ હું એવું કહી શકું છું R1 ચલે છે n²/z. જો એને પણ બરાબર નામ આપી દઈએ તો n1² આવી રીતે થાય. અને હાઇડ્રોજન માટે જો આપણે બે શબ્દ લઈએ R2 તો એના માટે લખી શકાય n2²/z2. સમજો છો? બે સમીકરણ થઈ ગયા. હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો તમે. ગુણોત્તર તો તમે અહીંયા આવું કરી શકો છો કે R1/R2 બરાબર શું થાય? n1²/z1 અપોન n2²/z2 આવું થઈ શકે. જો આને બરાબર રીતે ગોઠવણી કરશો તો આવું થશે, n1² આવી જશે અને છેદમાં છે
n2 એના છેદમાં જે z2 છે તે છેદનો છેદ ઉપર ચાલ્યો જાય. આવી રીતે ગોઠવણી થશે. તો ઓવરઓલ સૂત્રનું શોર્ટકટ સ્વરૂપ તમે યાદ રાખો. r1 છેદમાં r2 બરાબર, જોજો ધ્યાનથી, જે અંશમાં હોય ને, અંશમાં, એ 1/2 જ રખાય. એનો મતલબ n1 છેદમાં n2, અને જે છેદમાં હોય ને એને ઊંધું કરી નખાય. મતલબ 1/2 નું ઊંધું 2/1. તો એવું લખી શકાય z2 છેદમાં z1. જુઓ, આવી રીતે જ થઈ ગયું. બસ આની અંદર જસ્ટ કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. હવે એના માટે આપણે n અને z ની જરૂર પડશે. વિચારો, હિલિયમ માટે આપણને શું કીધું છે? હિલિયમની ત્રીજી બોહર કક્ષા પૂછેલી છે. તો હિલિયમ માટે હું લખી શકું n1 બરાબર 3 થશે, ત્રીજી બોહર કક્ષા. અને હાઇડ્રોજન માટેની ચોથી બોહર કક્ષા પૂછેલી છે. તો અહીંયા n2 બરાબર 4 થશે. પછી z વિચારો, z એટલે પરમાણુ ક્રમાંક. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 થાય એટલે કે z1 બરાબર 2, અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય એટલે કે z2 બરાબર 1. આ કિંમતો તમે આની અંદર મૂકી દો. તો જુઓ કિંમતો શું મળી શકે છે. r1 છેદમાં r2 બરાબર n1 છેદમાં n2. હવે કક્ષાની દ્રષ્ટિએ જુઓ તો અહીંયા 3 છેદમાં 4 આવવાનો છે, અને z2 છેદમાં z1 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને હિલિયમનો 2. તો આવી રીતે ગણતરી થશે. તો ગણતરી કરો, 3 તેરી 9 અને 16 દુ 32, 9 છેદમાં 32 આ તમારો જવાબ થશે. ગણતરી પછી કરો કે ન કરો તો આ તમારો ગુણોત્તર મળી હશે 9 છેદમાં 32. બોલો, સમજ પડી તમને? તો સૂત્ર બરાબર યાદ રાખજો. આ સૂત્રને પણ તમારે પ્રાયોરિટી આપવી હોય તો આપી શકો છો, નહીં તો બનાવો તો વધારે સારું ગોખણ પટ્ટી કરતા. r1 છેદમાં r2 નું આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવું. હવે આવી રીતે કંઈક અલગ રીતે પણ હું સવાલ ફેરવીને પૂછી શકું છું. તમારે બધી રીતે તૈયારી રાખવી પડે. જુઓ, કંઈક અલગ એક્ઝામ્પલથી આપણે વાત કરીએ. દાખલા તરીકે Li+2 ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને He+ ની ત્રીજી ઉત્તેજિત અવસ્થા નો ત્રિજ્યા ગુણોત્તર શોધો. આવું પણ પૂછી શકે. તમે n ઓળખવામાં થાપ નહીં ખાતા. અહીંયા ઉત્તેજિત અવસ્થા લખી છે, બરાબર, ઉર્જા અવસ્થા નથી લખી. તમને ખાસ યાદ હશે કે n = 1 હોય તો આપણે એને ભૂમિ અવસ્થા કહેતા હતા, અને એની ઉપરના જે ઉર્જા સ્તરો છે એ બધાને આપણે ઉત્તેજિત અવસ્થા કહેતા હતા. તો જ્યારે n બરાબર 2 હોય ને તો આને ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા તમે બોલી શકો છો. n બરાબર 3 હોય તો એનો મતલબ આ સેકન્ડ ઉત્તેજિત અવસ્થા થાય. તમે સમજી શકો છો. ભૂમિ અવસ્થાથી કૂદકો જો પહેલામાં મારે તો પહેલી ઉત્તેજિત અવસ્થા, બીજો લાંબો કૂદકો હોય તો દ્વિતીયક ઉત્તેજિત અવસ્થા. સમજી ગયા? આ થિયરીમાં આવી ચૂક્યું છે. તો જો આને રિલેટેડ ફરીથી વાત કરીએ તો Li+ માટે તમે શું લખી શકો છો? લિથિયમ પ્લસ માટે તમારે n1 અને z1 નક્કી કરી નાખવાનું. પ્રથમ ઉત્તેજિત અવસ્થા લખી છે તો Li+2 પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે સેકન્ડ કક્ષા થશે, એવું તમે સમજી લ્યો બરાબર રીતે. અને Z1 એટલે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 થાય. બીજું તમે વિચારો, હિલિયમ પ્લસ માટે, He+ માટે n2 અને Z2 વિચારી લ્યો. ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે 3 ને 1 4 ચોથી કક્ષા થશે, અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 થાય. હવે જો તમે ડાયરેક્ટલી સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટલી સૂત્ર કંઈક આવી રીતે થવાનું છે. આપણું મેઇન સૂત્ર છે r ચલે છે n²/z. તો જો એને રિલેટેડ તમે r1 છેદમાં r2 કરશો તો જુઓ n² અંશમાં છે તો એ સમપ્રમાણમાં થશે, એટલે કે n1² છેદમાં n2². z છેદમાં છે તો એ વ્યસ્ત પ્રમાણમાં થશે, એનો મતલબ z2 છેદમાં z1 ઊંધું થઈ જાય. બસ કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. r1 છેદમાં r2 બરાબર n1² એટલે કે 2 છેદમાં 4 ગુણાકારમાં z2 છેદમાં z1 એટલે કે 2 છેદમાં 3.
આવી રીતે લખી શકાશે. ગણતરી કરી નાખો. 2 નો વર્ગ 4, 4 દુ 8 અને અહીંયા 16 દુ 32, 16 તેરી 48 આવી રીતે કરી શકાય છે. આ તમારો જવાબ થશે. અને જો હજી ભાગ ઉઠતો હોય 8 છંગ 48 તો તમે 1/6 પણ લખી શકો છો. તો સમજી ચૂક્યા હશો કે આવી રીતે દાખલાઓ આવશે અને એની તમારે તૈયારી રાખવી પડશે. ત્રિજ્યાને રિલેટેડ બધી વાતો આપણે પૂરી કરી નાખી. હવે આપણે એક અલગ વાત કરવાની છે, એ છે વેગનું સૂત્ર. ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર તમને એનસીઈઆરટીમાં આપેલું નથી, તો બરાબર રીતે આ વસ્તુને સમજજો, સાબિતી સમજી લેજો અને મેઇનલી એના સૂત્ર ઉપર ફોકસ કરીને એના દાખલા ગણજો. ઓકે, તો જુઓ ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર ક્યાંથી મળી શકે. સૌથી પહેલાં તો આપણે અમુક સૂત્રોને મિક્સઅપ કરવા પડશે, ત્યારે આ સૂત્ર આપણને મળી શકવાનું છે. સૌથી પહેલું સૂત્ર જે આપણે જોઈશું એ તો કોણીય વેગમાનનું જ સૂત્ર છે. કોણીય વેગમાન બરાબર mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π થાય છે, જે આપણે બહુ સારી રીતે સમજીએ છીએ. આની અંદર જસ્ટ તમે આર નું સૂત્ર મૂકી દેશો ને, આર નું સૂત્ર એટલે લગભગ તમારો જવાબ આવી જશે આરના સૂત્રને. પણ જુઓ આર નું સૂત્ર ક્યું મૂકવાનું છે, હમણાં જે આપણે મોટું સૂત્ર સાબિત કર્યું ને, આગળની થિયરીની અંદર આપણે વેલ્યુ મૂકેલી હતી. આ વેલ્યુ મૂક્યા પહેલાનું જે સૂત્ર હતું ને, આ સૂત્ર મોટું સૂત્ર n²h²/4π² mkze², આ સૂત્રને જ્યારે તમે એની અંદર મૂકશો ત્યારે તમારા વેગનું સૂત્ર આવશે. તો આ સૂત્રને બહુ ગોખવું નહીં, પણ આપણે આ ખાલી સાબિતી જોઈ લઈએ છીએ. આ સૂત્ર આપણે ત્યાં લખી નાખીએ. બરાબર, અહીંયા નીચે લખીએ કે ત્રિજ્યા આર નું સૂત્ર, જે મોટું સૂત્ર હતું એ લખીએ n²h² ના છેદમાં 4π² m ઇન્ટુ kze². આ સૂત્ર હતું. હવે જસ્ટ આપણે એટલું જ કરવાનું છે કે આરની આ વેલ્યુને આની અંદર મૂકી દેવાની છે. સમજાણું? આરની વેલ્યુને તમે ઉપરના સમીકરણની અંદર જસ્ટ દાખલ કરી દો. તો જોઈએ હવે સૂત્ર કેવી રીતે થાય છે. તો mvr જે હતો એ આરની જગ્યાએ મોટો બધો કાઉન્સ આવી જશે, n²h² ના છેદમાં 4π² m ઇન્ટુ kze². તો આ થઈ ગયો mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આવી રીતે થઈ જાય. ઓકે, હવે જસ્ટ જોઈ લો કે બંને સાઈડ જે કોમન હોય એને આપણે ઉડાડી દેવાના છે. બંને સાઈડની વાત કરી લઈએ. બરાબર, તો બંને સાઈડમાં જુઓ પેલા h કોમન થાય છે. આપણે એક કામ કરીએ, પેલા સૂત્રમાં વીને જ કરતા બનાવીએ તો ઉડાડતા આપણને વધારે ફાવી જશે. એક કામ કરો, આ જે વી છે એને કરતા બનાવી નાખો, બાકી બધાને સામેની સાઈડ મોકલી દો. તો વી બરાબર, ચલો સામેની સાઈડ ઓલરેડી nh/2π તો છે જ. બરાબર, હવે આ બાજુ જે છેદનો ભાગ છે તેને અંશમાં લઈ લ્યો. તો અંશમાં હું લખી શકું છું 4π² m ઇન્ટુ kze². અને છેદનો ભાગ છે ને અંશનો ભાગ છે ને છેદમાં લઈ લ્યો. તો અહીંયા કોણ છે? m n²h² છે. આપણે લખશું છેદમાં m n²h². આવી રીતે સૂત્ર થશે. હવે આનું સાદુરૂપ આપો, જે ઉડતું હોય એને ઉડાડી દો. તો જુઓ કઈ કઈ વસ્તુઓ ઉડશે. આની અંદર સૌથી પહેલા n અને અહીંથી એક n ઉડી જશે, પાઈ અને અહીંથી એક પાઈ ઉડી જશે, h અને અહીંથી એક h ઉડી જશે, 2 દુ 4 થઈ જશે. બીજું કંઈ ઉડતું હોય તો જોઈ લ્યો. m ઉડી જાય છે. બસ આટલી વસ્તુ છે. બરાબર રીતે લખો. હવે જુઓ અંશમાં કોણ વધ્યું? અંશમાં વધ્યો છે 2, પછી પાઈ kze² ના છેદમાં કોણ વધ્યું? જુઓ બરાબર, છેદમાં n અને h એક વધ્યા છે. સ્ક્વેર એક કાઢી નાખો તો છેદમાં વધ્યું છે n અને h. તો આ જે છે એ પ્રોપર સૂત્ર કહેવાશે વેગનું સૂત્ર. હજી કિંમતો આપણે મૂકી નથી. બરાબર, આરનું કેમ મોટું બધું સૂત્ર હતું એમ આ વેગનું મોટું બધું સૂત્ર થશે. જો આની અંદર કિંમતો મૂકશો તો તમને સાદું સૂત્ર મળશે. જો કિંમતોમાં પાઈની વેલ્યુ કેટલી આવશે? 3.14 આવશે. કે એટલે પેલો અચળાંક હતો, તમને યાદ હશે
કુલમના નિયમનો અચળાંક એની વેલ્યુ હતી 9 ગુણ્યા 10⁹ હતી, બરાબર, અને યુનિટ હતો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આવી રીતે ચલો કે થઈ ગયો. પછી ઝેડ એટલે ચલો એ તો બદલતું રહેશે. ઈ એટલે વીજભાર થશે. ચલો વીજભાર કોન્સ્ટન્ટ હોય, વીજભાર છે આપણો 1.6 ગુણ્યા 10⁻19 કુલમની અંદર. ઓકે, અને છેદમાં એન બદલતો રહીએ છે, એચ અચળ હોય તો એચની એટલે કે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો જો આ બધી કિંમતો તમે આની અંદર મૂકી દેશો તો તમને ફાઇનલી વેગનું સૂત્ર કંઈક આવું મળવાનું છે. વેગ બરાબર 2.18 ગુણ્યા 10⁶ ઝેડ અપોન એમ મીટર પ્રતિ સેકન્ડ. એનો યુનિટ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. સોરી, અહીંયા એમ નહીં આવે, એન આવશે. એન એટલે કક્ષા. તો ભાઈ આ તમારું ફાઇનલી સૂત્ર ઇલેક્ટ્રોનના વેગનું છે, જેને આપણે દાખલાઓમાં વારંવાર વાપરશું. અને આનો મતલબ એમ થયો કે દાખલાઓ ગણો ત્યારે વી કોના સમપ્રમાણમાં થાય છે? પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં અને ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં થાય છે. આવું તમે બોલી શકો છો. સમજાઈ ગયું? તો આ સૂત્ર છે વેગનું, ઇલેક્ટ્રોનના વેગ માપવાનું સૂત્ર. બરાબર લખીને પાકું કરી નાખવું તમારે. સાબિતી પાકી નહીં કરો તો ચાલશે, દાખલાઓમાં સૂત્ર જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આપણે જ્યારે સરખામણીવાળા કરીએ, સરખામણી આપણે હમણાં દાખલા ગણ્યા ને R1/R2, કદાચ તમને વેગના સરખામણી પૂછે તો V1/V2 વાળા પણ દાખલા પૂછી શકે કે નહીં? તો એનું સૂત્ર તમને બનાવતા આવડી જાય. આના ઉપરથી સૂત્ર બનાવો. વિચારો, આપણે હમણાં જ કીધું હતું V1/V2 મારે આવું સૂત્ર બનાવવું હોય તો જો અંશમાં કોણ છે? અંશમાં ઝેડ છે, તો એને મૂળ અવસ્થામાં જ લખી નાખવાનું, Z1/Z2. છેદમાં એન છે, એને ઉલટાવીને મૂકી દેવાનું, એટલે કે N2/N1. સમજાણું તમને? તો આ સૂત્ર પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સરખામણીના દાખલા આવશે ત્યારે V1/V2 વાળું સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું થશે. જેવા દાખલા આપણે હમણાં ગણ્યા જ હતા. આપણે એકાદું એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ લઈએ બરાબર રીતે. આ એક દાખલો ગણી લઈએ ડેમોનો. ઉદાહરણ તરીકે ચલો એક એક્ઝામ્પલ આપણે લઈએ. દાખલા તરીકે He+ માટે આપણે એવું કહીએ ત્રીજી ઉત્તેજિત અવસ્થા. ત્રીજી ઉત્તેજિત અવસ્થા. અને બીજું કોઈ લઈ લઈએ, Li+2 લઈ લઈએ. Li+2 માટે આપણે ભૂમિ અવસ્થા લઈ લઈએ. ચલો, ભૂમિ અવસ્થા. આ બંને સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોનના વેગનો ગુણોત્તર શોધો, આવું તમને પૂછાય. વેગનો ગુણોત્તર શોધવાનું પૂછાય તો તમને વેગનું સૂત્ર ખબર હોવું જોઈએ. જ્યારે સરખામણીની વાત આવે છે ત્યારે આપણે વેગના ગુણોત્તરવાળું સૂત્ર લઈ લેવાનું. નોર્મલી વેગ એ ઝેડના સમપ્રમાણમાં અને એનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના ઉપરથી તમે પ્રોપરલી સૂત્ર બનાવી શકો છો કે V1/V2 બરાબર ઝેડ સમપ્રમાણમાં એટલે કે Z1/Z2 બરાબર, અને એન વ્યસ્ત પ્રમાણમાં તો એન ઊંધો કરી નાખવાનો, N2/N1. બસ આ સૂત્ર થશે. હવે તમે બંનેને સેપરેટ કરી નાખો. દાખલા તરીકે He+ માટે આપણે N1 અને Z1 લઈ લઈએ, અને લિથિયમ પ્લસ માટે +2 માટે N2 અને Z2 લઈ લઈએ. ઓકે, He+ ને 1 નામ આપીએ અને લિથિયમને 2 નામ આપીએ. જુઓ, હિલિયમ માટે ત્રીજી ઉત્તેજિત અવસ્થા કીધેલી છે. ત્રીજી ઉત્તેજિત અવસ્થા આપણે અગાઉ વાત કરી એમાં એક ઉમેરી દો, 3 ને 1 4. આ ચોથી કક્ષાની વાત કરે છે. હિલિયમના પરમાણુ ક્રમાંક તો એ થશે 2. લિથિયમની ભૂમિ અવસ્થાની વાત કરી છે. લિથિયમની ભૂમિ અવસ્થા એટલે કે 1, અને લિથિયમનો પરમાણુ ક્રમાંક તો 3 થશે. બસ આ કિંમતો આની અંદર મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. તો આપણે લખીએ V1/V2 બરાબર Z1/Z2 એટલે કે 2/3 ગુણ્યા N2/N1 એટલે 1/4. આવી રીતે થાય. સાદું રૂપ આપી દો તો 2 દુ 4, અહીંયા ગુણાકાર થઈ ભાગાકાર થઈ જશે, અને 3 દુ 6 એટલે કે 1/6 તમારો જવાબ આવશે. 1/6. આવી રીતે ગુણોત્તર આપણે મેળવી શકીએ છીએ. તો
તો બરાબર તમને આ વસ્તુ વિશે ખબર પડી ચૂકી હશે. જો કે આપણે 3 સૂત્ર જોવાના હતા, પણ આપણે 2 જ સૂત્ર હજી સુધી જોયા છે, ત્રિજ્યા અને